ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તારીખ જોવા જઈએ તો 13/7 થી 19/7 દરમિયાન જે છે વિવિધ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીઓ અને પેકેજ ખાતે નોંધાતા જે રોગચાળાના આંકડા છે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે શરદી ઉધરસના 878 કેસ, 839 સામાન્ય તાવના કેસ ઉપરાંત ઝાડા ઉલટીના 338 કેસ અને 3 જે છે એ ટાઇફોઇડના કેસ નોંધાયેલા છે. જ્યારે કોઈપણ કમળો, મરડા કે કોલેરાના કોઈપણ કેસ જે છે ગત સપ્તાહે નોંધાયેલા નથી. આ ઉપરાંત ખાસ કરીને જોવા જઈએ તો મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા કે મેલેરિયાના કોઈપણ પોઝિટિવ કેસ ગત સપ્તાહે નોંધાયેલા નથી. જે ગત સપ્તાહે 33,386 જેટલા ઘરોમાં પોરાનાશક સર્વેલન્સની કામગીરી જે છે હાથ ધરવામાં આવી હતી, જેમાં MPAW અને ફિલ્ડ વર્કર દ્વારા ઘરે ઘરે જઈને પોરાનાશક કામગીરી સર્વેલન્સ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ખાસ કરીને ઇન્ટ્રાડોમેસ્ટિક અને પેરાડોમેસ્ટિક કામગીરી પણ આ અનુસંધાને કરવામાં આવી છે. સાથે સાથે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા 2,641 જેટલા રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ, એટલે કે જ્યારે વ્યક્તિના ઘરે નળ આવે ત્યારે તે પાણીના નળની અંદર ક્લોરિનની માત્રા જે છે એ સુનિશ્ચિત કરવા માટેનો ટેસ્ટ જે છે એ કરવામાં આવ્યો છે. એ તમામ પોઝિટિવ મળ્યા છે, એટલે પાણીમાં ક્લોરિનની માત્રા સુનિશ્ચિત કરવામાં આવી છે. સાથે સાથે જોવા જઈએ તો 684 પ્રિમાઇસીસ જે છે એમને સર્વેલન્સ હેઠળ ખાસ કરીને લેવામાં આવ્યા છે, જેમાં બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જોવા જઈએ તો કુલ જે છે રહેણાંકની અંદર 233 અને 251 જે છે કોમર્શિયલ બિલ્ડિંગોને ખાસ કરીને મચ્છરના પોરા મળવા બાબતે નોટિસ જે છે ઇસ્યુ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ નોટિસનું પાલન નહીં કરવામાં આવે તો વહીવટી ચાર્જ જે છે એ વસૂલ કરવામાં આવશે.